તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં રસ્તામાં જે કામ થયા છે તેમાં ગોલમાલ થયો હોવાનો આરોપ સામે આવ્યો છે। ત્યારે અમદાવાદ શહેરમાં રસ્તાના કામમાં ગોલમાલ થયો હોવાનો આરોપ સામે આવ્યો છે। બાપુનગર ગરીબનગર 4 રસ્તા પાસેના રોડમાં ગોલમાલ કરવામાં આવી હોવાનો આરોપ સામે આવ્યો છે। શહેરમાં બનેલા નવા રોડ રસ્તા જે ડામરથી હાથ ઉખડતો જે કહે છે ડામર છે, હાથોથી તમે ડામર પણ ઉખાડી શકો તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગરીબનગરથી બાપુનગર 4 રસ્તા વચ્ચેનો આ જે રોડ કે જ્યાં રોડ જે જૂનો હતો છતાં પણ ઉપરથી ડામર પાથરી દેવામાં આવ્યો છે। ત્યારે રસ્તાના કામમાં ગોલમાલ થયો હોવાનો જે આરોપ સામે આવ્યો છે। નબળી કક્ષાનું કામ કરતા રોડ પરનો ડામર છે હાથોથી પણ ઉખાડી શકાય તેવો નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનો પણ આરોપ સામે આવ્યો છે। ત્યારે ગરીબનગરથી બાપુનગર 4 રસ્તા સુધીનો ડામર પાથર્યો છે જેમાં ગોલમાલ જોવા મળી। અમદાવાદ શહેરમાં રોડમાં ગોલમાલ થઈ રહી છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તેનું ઉત્તમ ઉદાહરણ છે બાપુનગર વિસ્તારના ગરીબનગર 4 રસ્તા પાસે બનાવવામાં આવેલો નવો નક્કો જે ડામરનો રોડ છે તે ડામરનો રોડ છે કે આખો જ આવી રીતે તેના પોપડા છે તે પોપડા ઉખડી રહ્યા છે। ડામરના આખા પોપડા છે તે અહીંયાથી ઉખડી રહ્યા છે। જેમ જ હાથ નાખીએ કે આખો ડામરનો રોડ છે તે અહીંયાથી રીતસરનો ઉખડી રહ્યો છે। આ રોડ છે તે માત્ર ડામર છે તે અહીંયા પાથરવામાં આવ્યો છે। આવી રીતે આખા પોપડા છે તે ઉખડી રહ્યા છે। નીચેનો જે રોડ છે તે હજુ પણ મજબૂત છે, તેની ઉપર ના કોઈ ખાડા હતા કે ના કોઈ કૂવા હતા, તેમ છતાં પણ ઉપર જે માત્ર આ ડામર છે તે પાથરી દેવામાં આવ્યો અને ડામર છે તે હાથ લગાવતાની સાથે જે ભરભર ભૂક્કો છે તે થઈ રહ્યો છે। 3 થી 4 કિલોમીટરના રોડમાં આ રીતે ભ્રષ્ટાચાર છે તે જોવા મળી રહ્યો છે। અહીંયા કોઈ રોડની જરૂર ન હતી તેમ છતાં અધિકારીઓએ અને કોન્ટ્રાક્ટરોએ સાઠગાંઠથી રોડ છે તે બનાવી દેવામાં આવ્યો છે। અહીંયાના સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। જયેશભાઈ, રોડ કેવો છે? આવો રોડ કેવો કહેવાય? આ રોડ આપણે એવું કહીએ કે આ લોલીપોપ આપીને રોડ બનાવ્યો છે। જે રોડ સત્તર રોડ પહેલાં જે રોડ હતો એ એકદમ સારો રોડ હતો અને એની ઉપર ખાલી ડામર પાથરી અને કહેવાય કે મલાઈવાળો ભ્રષ્ટાચાર કરવાનો, એક કરોડોનો રૂપિયાનો ભ્રષ્ટાચાર જે અધિકારી અને કોન્ટ્રાક્ટર અને નેતાઓ દ્વારા જે આ કરોડો રૂપિયાનું ટેન્ડર પાસ કરી અને આ રોડ બનાવ્યો છે ગરીબનગર 4 રસ્તાથી માંડી બાપુનગર 4 રસ્તા સુધીનો જે રોડ બનાવ્યો છે તેનો રોડ એકદમ કહેવાય કે પ્રજાને ખાલી પ્રજાના ટેક્સના પૈસાનું વળતર લઈ અને પોતાનો ખિસ્સા ભરવાનું કામ કરી રહ્યું છે। એટલે પ્રજાના ટેક્સના પૈસે પોતાના ખિસ્સા ભરવાનું કામ છે તે અહીંયા કરવામાં આવ્યું છે। રસ્તામાં રીત જોઈ શકાય છે અને આ રોડની ઉપર માત્ર લેયર છે ડામરની તે લેયર કરવામાં આવી છે। હાથ નાખતાની સાથે જે આખો આ રોડ છે તે ઉખડી રહ્યો છે। માત્ર અહીંયા કોઈ જ જાતનું કેમિકલ છે જે વાપરવામાં આવે છે તે કોઈ જ કેમિકલ નાખવામાં નથી આવ્યું, માત્ર ડામર પાથરીને સંતોષ માની લેવામાં આવ્યો છે। અને આ ડામર પણ કઈ ગુણવત્તાનો હશે કે જોઈ શકાય છે કે જે હાથમાં પકડતાની સાથે જે હાથમાં પણ નથી ચોંટતો તે રોડ ઉપર કઈ રીતે ચોંટશે। જ્યારે અધિકારીઓએ આ રોડ બનાવ્યો હશે તો પોતાના માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે આ રોડ બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે જે જાગૃત નાગરિક છે તેમના દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે। અહીંયાના સ્થાનિકો છે તેમના મનમાં પણ એ સવાલ થઈ રહ્યો છે કે શા માટે અધિકારીઓએ આ રોડની જરૂર ન હતી। અહીંયાથી જે વાહનો પસાર થયા છે તે વાહનોના પર નિશાન જોઈ શકે છે। અધિકારીઓએ અમદાવાદને આવો વિકાસ આપ્યો છે, આ અમદાવાદનો વિકાસ